વેલી ઉઠી જા વેલી. હું તો કાઈ કામ ન કરવાની. મારો ડોહો બટકું ભલે આ ડોહી તું આ કાઈ મારી. આ વિડીયો માત્ર મનોરંજન અને કોમેડીના હેતુથી બનાવેલ છે. અહીં બતાવેલા પાત્રો અને ઘટનાઓ મનોરંજન માટે જ છે, તેથી તમે વિડીયો જોઈને મોજ કરો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડોહી તને હું કેતું ન કહું વેલી ઉઠી જા વેલી. આ તારું ડોહું ભેરાઈ ગયું છે. વેલી ઉઠી જા વેલી. એ હું વેલી જૂઠું ડો અહીંયા સુલો જગો જોઈને ગેસ લેવો બે છે. દેશની દીકરી થાતી હાલે અમારે ગઈ ગયા સુલે રાંધી રાંધીને મરી ગયા. એ આ તારું ડોહું મકાન હરખું કરવાનું આ વરસાદ માથે ટીંગાઈ રહ્યો છે. તને ન્યા ગેસની લાવી છે. આમ જો આ બધું ટીંગાઈ રહ્યું છે ટીંગાઈ. આ બધું હરખું કરવું પડે. આ વરસાદ આવશે તો આપણે જાહું ક્યાં? એ હું કાઈ નથી કરવાની, તમારે કરવું હોય તો કરો. લા આ ડોહીએ તો હવે લોહી પીધું છે. કાંઈ કામની નથી. મેં બે હતી. એ હું આ બેઠી કરો બધું એકલા. આ બેસ તું ન્યા. હું હમણાં 2 ટેકા લેતા આવું. તું કાંઈ નહીં કામ કરાય મને. એ જાવ લઈ આવો, હું તો કાઈ કામ ન કરવાની. એ ડોહી તું હજી ન્યાન્યાન બેઠી હો. એ સા પાણી મુઈ કાઈક સા પાણી પા. હું થાકી રહ્યો છું હવે. એ હમણાં મૂકું. આ ડોહીએ તો હદ કરી છે હવે. એ આને સા ગુડી દઉં એટલે કાઈ કામ કરે. આ ડોહો ક્યાં ગયો, ક્યાં દેખાતોય નથી. આ ડોહી તો પણ મને તારી દે હે હવે એમના. એ પણ તારે ક્યાં મરવું છે? તું સા બનાવીને. એ સા તો બને છે. હું તમને એક વાત કહેવા આવી. હવે તારી વાતમાં હું પાંગરો હોય. પણ વાત તો સાંભળો. હાથ તો મોઢામાંથી ફાઈટ. એ આપણે ઘણું કામ બાકી છે અને વરસાદનો ભેજ આવશે ને તો અંદર બધો સામાન પલરી જાય છે, એટલે એ સામાનને બાયણે ફેરવવો પડશે. તમે પછી એકલા એકલા થાકી રીશો, એટલે 2-3 જણાને બોલાવી લ્યો. એ ઈ તારા ડોહા આપણા હાટુ કોઈ નો આવે. મારી પાસે એક આઈડિયો છે. શું કે? ડોહી આજ સુધી ક્યાંય તું કાઈ ન આવી, પણ આ તારો આઈડિયો હારો. તો તું હવે અંદર જા અને તું તો બારી આવજે. હાલ હું ઈ બાજુ હાલ્યો જાઉં. એ ભગવાન, એ તમને કહું, અહીંયા હાલો કઈક જનાવર નીકળ્યું છે. એ હાલો તો કાંઈક જનાવર નીકળું. જનાવર હાલ થોડો હાલ. ક્યાં છે એ આઈ અંદર છે, અંદર. જોર પડે ને આ ઓલ પડે. જાઓ અંદર જાઓ. લાકડી ભલે લાકડી. આપણે એટલો બધો હાથ નો લખાય. મારો ડોહો બટકું ભલે આમ લીલ આમ. ઠપ ઠપ કરમાં ક્યાંય વહી જાય. અહીંયા ક્યાંય દેખાતો નથી. આ માળીએ ક્યાંય ભાયરો છે. હાલ તો ભાઈ ને કાં છોકરા ક્યાંય જીડ્યો? એ બાપા અંદર ક્યાંય નથી. અરે ન્યા જ છે. ડોહી કઈ ખોટું ન બોલતું હોય. ઓલા બાસ્કરી છે જોવો, ઈ બાસ્કરી હે ને ઈ આ બાજુ નાખ્યો. હા બાપા હાલો સાહેબ. હા જાઓ. એ તો બાસ્કીને આમ ધ્યાન રાખજો. એ બાદ નીકળે નહીં ક્યાંય. અહીંયા તો ક્યાંય નથી. આ માળીએ ક્યાં જનાવર ભર્યું છે? આપી દીધા હવે. બાપા અંદર ક્યાંય જનાવર નથી દેખાતું. એ આ બાસ્કરિયા ને જોયું તમે? ના આ બાસ્કરિયા ને એને આ બાજુ નાખ્યો. ઈ ખૂણામાં જ હોવો જોઈએ. હાય લેતે હાય બાસ્કા ફેરે. પેલા ડોહી માં હવે આ બાપાએ ધંધે લગાવ્યો. ઉપાડ ઓલી બાજુ. લા બાપા અંદર તો ક્યાંય જનાવર નથી. કાંઈ નથી. ના આખો ખૂણો ખાલી થઈ ગયો તોય ક્યાંય દેખાણું નહીં. અરે હોવો જ જોઈએ. હાલો જઈને જોઈ જાય. પણ નથી બાપા કહું તોય. હવે વાંધો નહીં. હવે ફેરવાઈ ગયો. હવે આ બધું ક્યાંય ભેદ નહીં લાગે. એલા છોકરાઓ તમારી વાત સાચી હો. ક્યાંય દેખાતો નથી. હવે તો બેટા ઈ ઓલી બારી હેઠી છે ને ત્યાંથી વ્યો ગઈ. બાપા એ પાછું સામાન મેકવાનો. ના બેટા ના, ઈ ભલે ન્યા પીવે. અમે હવે જાય.
હા બેટા હા આવજો હો. બહુ સારું કામ કર્યું હો બેટા. આજ ભાગ ક્યાંય નીકળો નહીં. આ સામાન ફેરવી ફેરવીને મારા પાહોડા દુખી જાય. જો જન બધો ફરી ગયો સામાન. કેવો લાગ્યો મારો આઈડિયો? હા ડોહી તું આજ કાંઈ આવી હો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળશું એક નવા આવા જ વિડીયો સાથે.